ડિવાઇડ નંબર 3 જેમાં આપણને સૌથી પહેલાં આપણને કીધું એ શોધવાનું કે પ્રેઝન્ટ ઓફ પ્રોફિટ રેશિયો એમ બ્રેક ઇવન સેલ શોધવાની, જેમાં આપણને સેલ્સ ટોટલ આપેલી 80 અને એમાં વેરિયેબલ આપેલું 48. સૌથી પહેલાં પીવીઆર શોધવા માટે સેલ માઇનસ વેરિયેબલ અપોન સેલ ઇન્ટુ 100. સેલ 80 હતી, વેરિયેબલ 48 ડિવાઇડ બાય 80 કરે પછી આપણને 40% મળશે. કોન્ટ્રીબ્યુશન શોધવા માટે સેલ માઇનસ વેરિયેબલ એટલે આપણને છેલ્લે 32 મળશે. બ્રેક ઇવન પોઈન્ટને શોધવા માટે ફિક્સ કોસ્ટ અપોન પીવીઆર. ફિક્સ કોસ્ટ આપણને આપેલી એ જો ફિક્સ કોસ્ટ આપણને આપેલી है कि फिक्स कॉस्ट अमाउंट इज 18 लाख, तो 18 लाख डिवाइड बाय 40%, तो 18 लाख डिवाइड बाय 40%. પરસેન્ટનું બટન આપણે દબાવવાનું પછી એટલે આપણને મળશે 45 lakhs. અને 45 lakhs મળ્યા પછી આપણને બીજું કીધું કે ઇન્ક્રીઝ ઇન ધ વોલ્યુમ ઓફ સેલ ઇન ધ પ્રોફિટ શોર્ટ ટુ બી ઇન્ક્રીઝ બાય 3.6 lakh. તો સેલ ફોર એક્સપેક્ટેડ પ્રોફિટમાં કે ફિક્સ પ્લસ આપણે જે પ્રોફિટ એ અપોન કોન્ટ્રીબ્યુશન. ફિક્સ 18 લાખ, પ્રોફિટ આપણે જોડે 3,60,000 ડિવાઇડ બાય કોન્ટ્રીબ્યુશન જે આપણે શોધ્યું તો 32 એ આપણને મળી છે 67,500. અહીંયા સુધી રાખવાનું. આ ઓર અને આની કંઈ જરૂર નહીં, અને ખાલી એમને એમ લખ્યું આની કંઈ નીડેડ નહીં. એટલે પછી આપણને કીધું કે ટુ ઓફસેટ ઇન્ક્રીઝ ઓફ ₹4 એટ વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ આપણે જોડે સૌથી પહેલાં કેટલી હતી? 48 હતી. 48માં પ્લસ આપણે જોડે ઇન્ક્રીઝ થયો 4નો, તો 52. એટલે ફરીથી નવું કોન્ટ્રીબ્યુશન શોધવું પડશે. એમાં સેલ માઇનસ વેરિયેબલ સેલ કેટલી? 80 માઇનસ 52 એટલે કેટલા આવશે? 28. પછી સેલ ફોર એક્સપેક્ટેડ પ્રોફિટ શોધવા માટે ફિક્સ પ્લસ પ્રોફિટ અપોન કોન્ટ્રીબ્યુશન. તો જે નવું કોન્ટ્રીબ્યુશન હતું એ લખવાનું, અને એફ પ્લસ પી તો સેમ જ છે. કોન્ટ્રીબ્યુશન 28 હતું એ લખ્યા પછી તો 70,148 આવ્યા. એમાંથી 67,500 જે અહીંયા સેલ ફોર એક્સપેક્ટેડ પ્રોફિટ છે એ માઇનસ કરવાનું, તો આપણને મળશે 9,648. તો આ જોવા જઈએ તો સેલ વોલ્યુમ આ જે છે ઇન્ક્રીઝ થયો, બરાબર. પછી બીજામાં જોવા જઈએ તો બીજામાં શું કીધું? ટુ ઇન્ક્રીઝ ઇન સેલિંગ પ્રાઇસ 10% વિધાઉટ અફેક્ટિંગ. તો સેલિંગ પ્રાઇસમાં 10%ની ઉપર વધારો થયો હોય. તો સેલિંગ પ્રાઇસ 80 હતી, એમાં 10%, 80 10% એટલે 8 અપોન 88. એમાં કોન્ટ્રીબ્યુશન શોધવા માટે 88 માઇનસ 48. આમાં જે નવું કોન્ટ્રીબ્યુશન હોય ને ત્યારે 9વાળું જે પહેલાં ચાલે છે એ જ આજે આમાં જે યુઝ કર્યું તો નવું કોન્ટ્રીબ્યુશન આને વધારવા માટે 52 નહીં લેવાના, જેટલા હતા 48 એ જ પાછે ફરીથી લઈ લેવાના. એટલે સેમ 18 લાખ પ્લસ 3,60,000 ડિવાઇડ બાય 40 કરશું તો આપણને છેલ્લે આન્સર અહીંયા મળી જશે 5,40,000. એમાંથી 67,500 એમાંથી બાદ કરી દેવાનું, તો આમાં માઇનસમાં એટલે આવશે સેલ વોલ્યુમ ડિક્રીઝ. અને લાસ્ટમાં ખાલી જેમાં મેં નીચે ખાલી પર્સન્ટેજનો ઉપયોગ કર્યો હોય એટલે ભાગ્યા ને એને કર્યા પછી લાસ્ટમાં પર્સન્ટેજનો સિમ્બોલ ક્લિક કરવો જ.